દિવાળી નજીક આવી રહી છે અને ગરમ ગરમ નાસ્તાની તો વાત જ શું કહું. કોરા નાસ્તા સાથે ગરમ નાસ્તા જો પીરસવામાં આવે તો બધા બહુ જ ખુશ થઈ જાય. અને એવા મિક્સચર્સ જો આપણે બનાવીને રેડી રાખીએ તો દિવાળી સમયે આપણને ઘણી રાહત રહેશે. આજે તમારી સાથે શેર કરી રહી છું વડાનું મિક્સચર. સાથે વડા બનાવીને તો બતાવી જ રહીશું, તળેલા વડા પ્લસ શેકેલા વડા. તો ચાલો મારી સાથે મારા કિચનમાં. પતંજલિ મલ્ટીગ્રેન લોટ છે, બાજરીનો લોટ, મિક્સ વડાનો લોટ મળે છે ઘંટીએ, મકાઈનો લોટ, આજે જ ઘંટીએથી લાવેલો જુવારનો લોટ અને ઘરમાં રહેલો ઘઉંનો લોટ. તો ચાલો આ બધા લોટને ભેગા કરી અને આપણે વડા બનાવીશું. બધા જ લોટ આ બાઉલના એક એક ભરી અને મેં લીધા છે. આ પહેલો મલ્ટીગ્રેન લોટ મેં લઈ લીધો, ત્યાર પછી બાજરીનો લોટ લીધો. બધા જ સેમ બાઉલ અને સેમ માપના લીધા છે. અને આગળના જે લોટ વધારે ઓછા લીધા છે તો તમે વિડીયો જોશો તો તમને અંદાજ આવશે. બાજરીનો લોટ અને મિક્સ વડાનો લોટ આ લગભગ 4 થી 5 ધાન મિક્સ કરીને ઘંટીએ જ મળતો હોય છે, એ મેં લીધો છે. અને પીળી મકાઈનો લોટ લીધો છે, આ પણ કકરો છે. અને જુવારનો લોટ જે મેં અડધો બાઉલ લીધો છે. ઘઉંનો લોટ 1 ફૂલ બાઉલ લીધો છે, એટલે 5 લોટ ફૂલ બાઉલ અને 1 અડધો બાઉલ. હવે આમ તમે જોઈ શકો છો કે બધા જ લોટ ભેગા કર્યા છે. બાજરી, મિક્સ વડાનો લોટ, મલ્ટીગ્રેન લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ, બધા જ લોટ મેં ભેગા કર્યા. જે માપ તમને બતાવ્યા એ પ્રમાણે તેને ભેગા કરી દીધા છે. અને હવે એમાં કચરેલું લસણ એડ કરીશું. જે લોકો લસણ ના ખાતા હોય તે લોકો વડામાં લસણ ના નાખે તો પણ સારા જ વડા બનશે. તો લગભગ 25 થી 30 કળી કચરેલું લસણ મેં લીધું છે. અને લીલા મરચાં લગભગ 2 ચમચી. સાથે આ મેં લીધો છે મગસ. મગસ જેના ઘરે ન હોય એ લોકો બેસનને ઘીમાં શેકી અને ત્યાર પછી તેમાં ખાંડ નાખી, એટલે કે મગસ જ બનાવવાનું છે, અને તેને એડ કરી દેશો તો વડા ખૂબ જ સરસ ફરસા બનશે. મારા ઘરે તો મગસ 12 મહિના હોય જ છે, એટલે હું બેસન શેકવાની ઝંઝટમાં ના પડી અને આમાં મગસ જ એડ કરી દઉં છું. મગસ પણ મેં અડધી બાઉલ લીધો છે. આ જે બાઉલ બતાવું છું એ અડધો બાઉલ મેં મગસ લીધો છે. હવે જે બાકીના મસાલામાં તલ ભરપૂર નાખીશું. આ જગ્યાએ કાળા તલ ગમે તો પણ નાખી શકાય છે. હળદર પ્રમાણસર, લાલ મરચું તીખું કરવું હોય તો 2 ચમચી નાખશો. કે લીલું મરચું નાખ્યું છે તેનો થોડો ખ્યાલ રાખવો પડશે. અને અજમો. હવે મીઠું પ્રમાણસર નાખી અને બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈશું. આટલામાં મેં 2 ચમચી મીઠું નાખ્યું છે. કસૂરી મેથી છે જે મેં આની અંદર એડ કરી છે. હું લીલી મેથી નાખવાની જગ્યાએ કસૂરી મેથી જ નાખું છું. આદુનો ટુકડો જે તમે જોયો એટલો ટુકડો મેં ક્રશ કરી કે છીણી અને આની અંદર ભેળવી દીધો છે. હવે બધા જ મસાલા આપણે મિક્સ કરીશું. અને મિક્સ કર્યા પછી આપણે મોવણનો અંદાજ જોઈશું કે આ જે ઘીવાળું મગસ નાખ્યું છે તેનાથી મોવણ આપણું બરાબર આવ્યું છે કે નહીં. હવે આ જગ્યાએ મને મોવણ ઓછું લાગી રહ્યું છે, કેમ કે ફિટ લોટ પકડવાથી પણ મોવણ બંધાતું નથી. લોટ થોડો ચાખી જોયો, બધા મસાલા પરફેક્ટ પડ્યા છે. મોવણ પણ હવે આપણે આવી ગયું છે. આ સમયે જો તમારે લોટ રાખી મૂકવો હોય તો આ ટાઈપનો કોરો લોટ તમે રાખી શકો છો ફ્રીઝમાં ઝીપલોકમાં ભરી. અને જ્યારે પણ તમારે વડા કરવા હોય ત્યારે ફક્ત તેમાં દહીં અથવા પાણી નાખી અને લોટ બાંધી દેવાનો રહેશે. હું હંમેશા આવી રીતે એક સરખો મસાલો થાય એટલા માટે વધારે ક્વોન્ટિટીમાં લોટ બનાવી રાખું છું. અને પછી નાસ્તામાં કે પછી કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આ વડા અને દહીં ઉતારી અને તેમને ઇન્સ્ટન્ટ સર્વ કરી શકાય છે. તો આ એક ટીપ તમે ફોલો કરી શકો છો કે વડાનો લોટ જ્યારે પણ બાંધો તો થોડો વધારે બાંધી લેવો, તેથી મહેમાન આવે તો તમે ગરમ ગરમ વડા ઉતારી શકો. ચાલો હવે આપણે આ લોટ જેના આપણે વડા બનાવવા છે તેમાં પાણી નાખીએ. આ જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો. પાણી નાખી અને આપણે ફિટ લોટ બાંધી દઈશું. હવે આપણો આ ટાઈપનો લોટ બંધાઈ ગયો છે. અને વડા બનાવતી વખતે ઘણા લોકો આને હજી ઢીલો કરે છે, તો એ તમે તમારી રીતે કરી શકો છો. હું તો આ ટાઈપના લોટથી જ વડા બનાવું છું. ચાલો તો કઢાઈમાં તેલ મૂકી દઈએ
અને તેલ ગરમ થાય એટલે વડા કેવી રીતે ફૂલાડવા એની ટીપ તમે મારી પાસેથી ચોક્કસ લઈ શકો છો. લોટ લઈ અને સૌપ્રથમ આપણે તેને હાથથી થેપીશું, જે નોર્મલી બધા જ કરે છે એવું. દરેક વડું ફૂલે એના માટે જે ટીપ મારી પાસે છે એ બહુ જ અગત્યની છે. મૂળ વાત તો તમે જે મસાલા જોયા એ બધા જ મસાલા તમારે એડ કરવાના જ રહેશે. લસણ સ્કીપ તમે કરી શકો છો. તેલને સરખું ગરમ કરવાનું, વરાળ નીકળે એવું તેલ હોવું જોઈએ અને ગેસ ફૂલ રાખી અને વડું મૂકવાનું. જ્યારે પણ વડા મૂકીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનું અને ફૂલ ગેસ પર વડું ઉછરીને ઉપર આવી અને ફૂલી જશે અને જ્યારે પલટાઈએ ત્યારે તેને ધીમો કરવાનો. આ બિલકુલ અનએડિટેડ વિડીયો છે, જે તમે જોઈ શકશો કે ફૂલ ગેસ ઉપર વડા ઉછરી રહ્યા છે અને એની જાતે જ એ ફૂલી અને ઊભા થઈ જશે. હવે વડા ટર્ન કર્યા પછી મેં ગેસ ધીમો પાડી દીધો છે અને ધીમા ગેસ તો છે પણ તેલ તો ગરમ જ છે, એટલે આપણે પલટાવતા રહીશું વડાને અને તેનો કલર તમને ગમે એવો આવે ત્યાં સુધી તમે તેને રાખી શકો છો. મને આ ટાઈપનો થોડોક લાલાશ પડતો કલર ગમે છે એટલે મેં આવા તળ્યા છે. આની સાથે એક શેકેલા વડાની રેસીપી પણ આગળ છે, તો ચોક્કસ જોજો. તળેલા વડા ઘણાને એમ થાય છે કે તળેલું કેટલું ખાવાનું, તો એના માટે મેં એક આ આપણી તાવડી મૂકી છે. જે તાવડીમાં આપણે રોટલા બનાવીએ છીએ એ જ તાવડીમાં આપણે શેકેલા વડા બનાવીશું. ફૂલ ગેસ કરેલો છે એમાં પણ, અને હું પ્રયત્ન કરી રહી છું કે વડું ફૂલે. હવે ગેસ ફૂલ છે એટલે આપણે નીચેથી ચેક કરી લઈશું અને એને ટર્ન કરીશું. જેવી રીતે આપણે રોટલા કરીએ છીએ તો ફૂલ ગેસ પર કરીએ છીએ, એ જ રીતે મેં વડું કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. ફૂલે તો સારું, નહીં તો શેકાશે તો ખરું જ અને કાચું તો નહીં જ રહે. પ્લસ આપણે આમાં તળીશું નહીં, એટલે આની ઉપર આપણે ઘી લગાવી અને તેને ખાઈશું. તો આ એક ઓપ્શન છે કે જેને તળેલા વડા નથી ગમતા તો સેમ જ લોટથી આપણે શેકેલા વડા પણ બનાવી શકીએ છીએ. બંને વડા સાથે શેકાઈ રહ્યા છે અને આપણે રાહ જોઈ રહ્યા છીએ કે બેમાંથી એક વડું ફૂલે. હવે આને પલટાવી લીધું છે અને જે બીજું વડું છે એનું એક બાજુનું પડ તૈયાર થઈ જશે. દબાવીને ટ્રાય કર્યો પણ વડા ફૂલ્યા નથી. ચાલો હવે આપણે તેને પીરસી દઈએ. તળેલા વડા અને શેકેલા વડા. તળેલા વડા પર આપણે ઘી લગાવીશું અને શેકેલા વડા તો રેડી જ છે.